જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાં વરસાદ આવ્યા પછી લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે, તમે જુઓ। અને ખેતરમાં આપણે શું લેવા આવ્યા છીએ તો તે પણ તમને બતાવી દીધું છે, જોઈ લો, તમને ખબર પડી જ જઈ હશે। આપણે ખેતરમાં રીંગણા લેવા માટે આવ્યા છીએ, જે આપણે ઘેર લઈ જઈશું ને કેટલા લઈ જઈએ છીએ અને કેટલા થાય છે અને તેનું શું કરશું તે બધું આગળ વિડીયોમાં જોતા રહો, તે તમને કહીશું અમે। તો તે અમે વીણીએ છીએ રીંગણા। આ બાજુ પણ બીજો ભરાય છે ટોકર ને આ બાજુ હું ભરું છું। તો જુઓ, આજે આપણે કાપીને નાખ્યા હતા તો ટોકરમાં ભરીએ છીએ। તો જાણા મોટા દરેક પ્રકારના રીંગણા આપણે ટોકરમાં ભરી દઈએ, પછી ટોકર લઈને ઘરે જઈએ અને કેટલા ટોકર ભરે તે બતાવીશું ઘરે જઈને। તો આપણે દાંતેડાથી રીંગણા હોગીએ છીએ વેલામાં, તો આવી રીતે હોગીએ, કોઈ હોય તો આપણને કરડે પણ નહીં, સેફટી રહે। જો રીંગણું મળી ગયું છે તો દાંતેડાથી બહાર કાઢી દીધું, કાપી નાખીશું, એ કાપી નાખ્યું। જુઓ કેવું રીંગણું હા મસ્ત, તો તમને રીંગણું બતાવું પૂરું મસ્ત એવું છે, જેનું ચોખ્ખું કેરી જેવું લાગે છે ને, કે સફરજન કાચું હોય ને એવું હા એકચ્યુઅલીમાં। તો આપણે નાખ્યું ટોકર જોડી અને તેને પણ ઘરે લઈ જઈશું। અને એ આ બાજુ જો બીજું પણ જડી ગયું છે, ખાસું મોટું લાગે છે આ તો, અરે આ તો ખાસું મોટું છે, આને પણ કાપી દઈએ। જો આપણે ટોકર ભરવાનું છે, રહ્યું આવા 2 ટોકર ભરવાનું ટાર્ગેટ છે આપણા બાજુ, તો 2 ભરીશું ટોકર, 2માં પપ્પા ભરશે। તો આપણે રીંગણા ભરીએ છીએ જુઓ, અને આ મોટું રીંગણું જડી ગયું છે, જો એ પણ આપણે ટોકરમાં નાખીશું। તમને બતાવું રીંગણું અંદરથી કેવું હોય, તો આપણે આવું રીંગણું કાઢીએ તો કાપીને બતાવીશું રીંગણું અંદરથી કેવું હશે અને અંદર શું હશે, તો તે પણ આપણે વિડીયોમાં બતાવી દઈએ। તો આ રીંગણું આપણા મોટું જડી ગયું છે, તો એને કાપીશું આપણે બહાર કાઢીને, તો કાપી નાખીએ। બીજું જેનું કાપવા દે પહેલાં કાપી દીધું, પછી આપણે કાપીશું બહાર કાઢીને। ચાલો આપણે ડિસિઝન લેવું પડશે ફાઇનલી, તો આપણે ડિસિઝન લેવું પડશે, છે કાપીએ તો સારું રહેશે। તો તમને સારું જોઈને એવું મજબૂત હોય તે કાપીને બતાવીએ। તો આપણા આ મોટું જે ગાડી હતું એ જ કાપવાનું ડિસિઝન લીધું છે, તો કાપી નાખીએ। તો જય માતાજી, કાપી નાખ્યું છે। તો રીંગણું કાપી દઈએ તો અંદર કાળા બીજ હશે, જો આ કાળા બીજ રીંગણાના, અને તેના રીંગણાના બીજ કાઢી દેવું અને રીંગણું જુદું કરી દેવું, બીજ જુદા કરી દેવું। તે બીજના આપણે હને તો ધોણી શેકીને ખવાય, પણ બજારમાં વેચી શકીએ, જે તમે લાવતા જ હશો, તમને ખબર જ હશે કાળા રીંગણાના બીજ હોય છે। તો આપણે ઘેર લઈ જઈને પ્રોસેસિંગ કરીશું બધી। જય માતાજી, તો આપણે ઘેર જઈને મળીએ નવા અંદાજમાં। ફાઇનલી ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ, જો રીંગણા કેટલા લાવ્યા, તો 4 ટોકર થઈ જાય છે રીંગણા, જોઈ લો। તો આ બધા આપણે કાપીને લાવી દીધા છે ઘરે, ને જોવો તમને બતાવી દઈએ કે આખા રીંગણાને શું કરીશું હવે। તો આ છે આપણું પાણીનું માટલું, પહેલાં માટલું જુઓ, બાઇક જુઓ, અને આ બાજુમાં આપણી ગાય ભેંસો છે તે પણ જોઈ લો। તો હવે મિત્રો રીંગણાને તમને બતાવીએ, જો આપણે કટિંગ કરેલું રીંગણું છે તેના બીજ જુદા કરીશું, અને બીજું છે તે આપણે આ ગાયોને ખવડાવી દઈશું। જો આ બીજ જુદા કરીને આપણે ધાણી શેકીશું, કાં તો માર્કેટમાં વેચીશું। અને આપણે જણા ખાટલામાં બેસી જાય છીએ આપણા ઘર આગળ, અને આ છે અમારું કૂતરું જે અમારા ઘરની રક્ષા કરે છે। અને ઘરે કોઈ પણ ના હોય તો એ કૂતરું તો હોય જ। અને આપણે આ ખેતરમાં એક રીંગણા લાવ્યા છીએ, જોઈ લો કેવું લીલુંછમ હતું ખેતર, અને આપણે બેસી જઈએ છીએ જોઈને। અમારો બ્લોગ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।